તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે 1 નવેમ્બરથી લઈને 10 નવેમ્બર સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન જોવાના છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ એન્ડ સાયકલિંગ ટુર્નામેન્ટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, પોરબંદર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં ભારતે કોને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, ઓસ્ટ્રેલિયા ટીમને જે છે સેમિફાઇનલમાં હરાવી ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025 માટે ટોપ એગ્રી ફૂડ પાયોનિયર્સ ટેપની યાદીમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ, સંજીવ કપૂર છે, જે ભારતીય શેફ છે તેને મિત્રો છે આ યાદીમાં છે સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં 4000 વર્ષ જૂની હડપ્પન વસાહતની ઓળખ સૌથી જૂની કારાવાસરાય એટલે કે વેપારીઓ માટેનું કિલ્લેબંધ વિશ્રામ સ્થળ તરીકે જે છે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કચ્છ ખાતે છે આ મળી આવ્યું છે, ત્યાંથી આ છે વેપારીઓ માટેની કિલ્લેબંધ વિશ્રામ સ્થળ છે મળી આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આત્યંતિક ગરીબી મુક્ત જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, કેરળ રાજ્ય બન્યું છે। ત્યારબાદ FIDE ચેસ વર્લ્ડ કપની ટ્રોફી હવે કયા કપ તરીકે ઓળખાશે? તો જવાબ આવશે ઓપ્શન એ, વિશ્વનાથ આનંદ ટ્રોફી તરીકે છે તેને ઓળખવામાં આવશે, અથવા તો વિશ્વનાથ આનંદ કપ તરીકે છે તેને ઓળખવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત અને દેશમાં કુદરતી ગેસની માંગને પૂરી કરવા માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જે છે કતાર એનર્જી સાથે કેટલા વર્ષના સેલ્સ એન્ડ પીએસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 17 વર્ષના। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતના કયા શહેરને સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે માન્યતા આપવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, લખનઉ સિટીને। ત્યારબાદ તાજેતરમાં ભારતના ટેનિસ આઇકોન રોહન બોપન્નાએ વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તો તેઓએ છે કેટલા ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 2 જેટલા ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કરેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામી સહાયની રકમમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 25% વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ તાજેતરમાં કોણે ભારત મંડપમ ખાતે 1 લાખ કરોડની રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન RDI સ્કીમ લોન્ચ કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા। ત્યારબાદ તાજેતરમાં જ FPEDA દ્વારા છે કયા રાજ્યથી કોસ્ટારિકામાં ફોર્ટિફાઈડ રાઈસ કર્નલનો 12 મેટ્રિક ટનનો સૌપ્રથમ જથ્થો નિકાસ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, છત્તીસગઢ રાજ્યથી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા સ્થળને વૈશ્વિક પ્રવાસન અને ગૌ સેવા તીર્થધામ તરીકે વિકસાવવા માટે વૃંદાવન ગોચર પાર્ક બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, વડનગર ખાતે। ત્યારબાદ વર્ષ 2025માં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો છે, તો તે કેટલામી આવૃત્તિ હતી? તો જવાબ આવશે ઓપ્શન એ, આ 13મા નંબરની આવૃત્તિ હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની 94મી રામસર સાઇટ ગોગાબીલ તળાવ છે તે કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી,
બિહાર રાજ્યમાં છે. આ 94મી રામસર સાઇટ ગોગાબીલ તળાવ આવેલી છે. QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતની કેટલી યુનિવર્સિટી ટોચની 100માં સ્થાન પામી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 7 જેટલી યુનિવર્સિટી છે ટોપ 100માં સ્થાન પામેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વીજળીનો વેપાર વધારવા માટે 400 kV ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ પર કરાર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ નેપાળ દેશ સાથે. ત્યારબાદ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચે કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપરત કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી 5મો. ત્યારબાદ ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ બોત્સવાનાથી વધુ કેટલા આફ્રિકન ચિત્તા આયાત કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી 8 જેટલા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ઇલેક્ટ્રિક વાહનોને ચલાવતી વખતે વાયરલેસ રીતે ચાર્જ કરી શકે તેવા વિશ્વના પ્રથમ હાઈવેને સક્રિય કર્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ફ્રાન્સ દેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોલીસ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી RRU એટલે કે જે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને રાષ્ટ્રને સમર્પિત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ GDP પ્રતિ વ્યક્તિ પ્રદર્શનના આધારે વિશ્વની નંબર 1 કોઓપરેટિવ સંસ્થા કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન એ અમૂલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર તેમજ સંપાદક એવા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તો તેઓને 2019માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ઓપ્શન એ પદ્મશ્રી પુરસ્કારથી. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા ગુવાહાટીમાં ભારત રત્ન ડૉક્ટર ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો જવાબ આવશે ઓપ્શન ડી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા છે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે ભારતે 10,000 હળકવાની રસીના ડોઝ મોકલ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી તિમોર લેસ્ટે ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોના દ્વારા નવી દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ અમિત શાહ દ્વારા. ત્યારબાદ ભારત સરકાર વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના કેટલા વર્ષ પૂર્ણ થયા બદલ 1 વર્ષ લાંબી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી 150 વર્ષ પૂર્ણ. ત્યારબાદ ગ્રીન કવર વધારવાના ધ્યેય સાથે રાજ્યભરમાં PPP મોડથી અંદાજે કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 7 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.